ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અત્યાર સુધી સંપાતપણાના સિદ્ધાંત અને તેના પરથી વ્યતિકરણની ઘટના અને વ્યતિકરણ બે પ્રકારના હોય, સહાયક અને વિનાશક વ્યતિકરણ. હવે સહાયક વ્યતિકરણ એટલે જ્યારે કોઈ એક તરંગનું સ્વયં બીજા તરંગના સ્વયં પર અથવા એક તરંગનું ગત બીજા તરંગના ગત પર સંપાત થાય તો તે બિંદુએ સ્થાનાંતર મહત્તમ, અને જો બે તરંગો પ્રકાશના હોય તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા કેવી મળે છે? મહત્તમ. તો તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે. આ જ પ્રમાણે વિનાશક વ્યતિકરણ જ્યાં એક તરંગનું સ્વયં બીજા તરંગના ગત પર અથવા એક તરંગનું ગત બીજા તરંગના સ્વયં પર સંપાત થાય તો તે બિંદુએ પરિણામી સ્થાનાંતર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કેવું હોય છે? તો કે લગભગ શૂન્ય, અને તે બિંદુએ પ્રકાશની તીવ્રતા પણ શૂન્ય મળે છે. આથી આવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. તો મિત્રો, આજે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ આકૃતિ સાથે સમજીશું અને તેના માટે પદ તફાવત અને કળા તફાવતના જરૂરી સૂત્રો મેળવીશું. તો કે સહાયક વ્યતિકરણ, તો કે સૌપ્રથમ આપણે એક આકૃતિ લઈએ. તો કે ધારો કે બે ઉદ્ગમો S1 અને S2 છે. S1 અને S2 બે ઉદ્ગમો આપણી પાસે છે. બંને વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ d છે. S2 બંને વચ્ચેનું અંતર સ્મોલ d છે. આ બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો છે. તો સુસંબદ્ધ ઉદ્ગમ કોને કહેવાય? તો કે જે ઉદ્ગમો દ્વારા ઉત્સર્જિત બંને તરંગો વચ્ચેનો કળા તફાવત સમય પર આધાર રાખતો ન હોય, એટલે કે સમય સાથે અચળ હોય, અથવા કોઈ પણ બિંદુએ તે બે તરંગો વચ્ચેનો કળા તફાવત અચળ રહેતો હોય તો તેવા બે ઉદ્ગમોને સુસંબદ્ધ ઉદ્ગમો કહે છે. તો કે S1 અને S2 માંથી બે તરંગો ઉદ્ભવે છે જે Q બિંદુ પર સંપાત થાય છે. તો આપણે પેલા તરંગ લઈએ. S1 Q અંતર છે તે સેવન લેમ્બડા જેટલું આપણે લીધેલું છે. 7 લેમ્બડા એટલે કે 7 તરંગો S1 લેમ્બડા S1 Q બરાબર 7 લેમ્બડા જેટલું અંતર આપેલું છે. જ્યારે S2 Q એ 9 લેમ્બડા જેટલું અંતર છે. એટલે કે Q બિંદુએ બંને તરંગોના ગત એક જ સમયે સંપાત થાય છે. આ Q બિંદુ પરિણામે Q બિંદુએ બંને તરંગો એટલે કે S1 અને S2 માંથી આવતા બંને તરંગો સમાન કળામાં હશે. S2 Q બરાબર 9 લેમ્બડા. હવે પેલા તો તરંગ કોને કહેવાય? તો કે અત્યાર સુધી આપણે જોઈ ગયા બે ક્રમિક સ્વયં અથવા બે ક્રમિક ગત વચ્ચેના અંતરની તરંગ લંબાઈ લેમ્બડા કહે છે. અથવા માધ્યમના જે બે બિંદુ વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય તે અંતરને શું કહેવાય? તરંગ લંબાઈ. એટલે કે તેટલા લંબાઈમાં એક તરંગ સમાયેલું હશે તેમ કહી શકાય. બરાબર? તો આ થયું લેમ્બડા. આપણે પેલા લખી લઈએ. તો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1Q બરાબર 7 લેમ્બડા અને S2Q બરાબર 9 લેમ્બડા છે. આથી Q બિંદુએ પદ તફાવત બરાબર S2Q minus S1Q બરાબર 9 લેમ્બડા minus 7 લેમ્બડા બરાબર 2 લેમ્બડા. આમ S1 માંથી ઉદ્ભવતા S2 માંથી ઉદ્ભવતા તરંગ કરતા 2 આવર્ત જેટલું વહેલું પહોંચશે. આમ S1 માંથી ઉદ્ભવતું તરંગ S2 માંથી
ઉદ્ભવતા તરંગ કરતા બે આવર્ત જેટલું વહેલું પહોંચશે એટલે કે ક્યુ બિંદુએ S1 બે તરંગ લંબાઈ જેટલું વહેલું પહોંચી જતું એટલે કે આટલું ઓછું અંતર કાપે છે 2 લેમ્બડા જેટલું કોના કરતા તો કે S2 માંથી ઉદ્ભવતા તરંગ કરતા હવે S1 માંથી ઉદ્ભવતા તરંગ માટે સ્થાનાંતરનું સમીકરણ હવે S1 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર કે y1 બરાબર a cos ઓમેગા t સમીકરણ F અને S2 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર તો અહીંયા આપણે લખી શકીશું y2 બરાબર શું થશે a cos ઓમેગા t માઈનસ 2 લેમ્બડા કારણ કે બીજું તરંગ જે S2 માંથી ઉદ્ભવે છે તે 2 સાયકલ જેટલું મોડું પહોંચે છે 2 સાયકલ જેટલું મોડું પહોંચે છે કે 2 લેમ્બડા જેટલું વધારે અંતર કાપે છે હવે લેમ્બડા બરાબર 2 પાઈ રેડિયન કઈ રીતે તો કે આપણને ખબર છે આ શું છે આ ગજ છે ગજને આમ ફેરવીએ તો આપણે શું થશે એક વર્તુળ બને છે હવે આના બે ભાગ કહીએ ઉપરનો ભાગ શું નીચેનો ભાગ ગજ તરીકે વર્તે છે એટલે કે આપણું જે તરંગ છે તે આ સ્વરૂપનું ભાગ એટલે આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર લેમ્બડા જેટલું હોય હવે આ લેમ્બડા અંતરને અનુરૂપ કયા તફાવત તો કે 2 પાઈ રેડિયન લખી શકાય કઈ રીતે તો કે 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે નિયમિત વર્તુળાકાર ગતિ જ્યારે કોઈ કણ છે વર્તુળ માર્ગે ભ્રમણ કરતો હોય ત્યારે એક ભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેની કળામાં 2 પાઈ રેડિયન જેટલો વધારો થાય છે કઈ રીતે 2 પાઈ રેડિયન આટલા ભાગ દરમિયાન કોણ કેટલાનો બને 90 અથવા પાઈ બાય 2 આ બીજો તેટલા ભાગ દરમિયાન ફરીથી પાઈ બાય 2 આ ત્રીજા ભાગ દરમિયાન ફરીથી પાઈ બાય 2 અને ચોથા ભાગ દરમિયાન ફરીથી પાઈ બાય 2 તો 4 વખત પાઈ બાય 2 પાઈ બાય 2 પાઈ બાય 2 પાઈ બાય 2 આથી 2 પાઈ રેડિયન થાય આથી લેમ્બડા બરાબર 2 પાઈ રેડિયન આથી આ સમીકરણમાં આપણે y2 બરાબર a cos ઓમેગા t માઈનસ 4 પાઈ લખી શકાય ઓમેગા t માઈનસ 4 પાઈ લખી શકાય હવે જોઈ આપણને ખબર છે પણ y બરાબર cos ઓમેગા t માઈનસ n પાઈ અથવા પાઈ બરાબર શું થશે તો કે cos ઓમેગા t થાય cos ઓમેગા એટલે કે તેના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી તો હવે આપણે સમીકરણ 2 એટલે કે y2 આ રીતે લખી શકાય કે y2 બરાબર હવે અહીંયા 4 પાઈ છે તો ગમે તેટલી પાઈ હોય કોઈ ફેર પડશે નહીં આથી y2 બરાબર a cos ઓમેગા t સમીકરણ આમ S1 માંથી ઉદ્ભવતું તરંગ અને S2 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર કયું બિંદુએ સમાન કળામાં હશે આમ S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો ના સ્થાનાંતર ક્યુ બિંદુએ સમાન કળામાં હશે સમાન કળામાં બરાબર હજુ આકૃતિમાં S1 અને S2 વચ્ચેનું અંતર D છે S1Q અને S2Q એ D કરતા ખૂબ જ મોટા છે
તેમજ S1Q અને S2Q સમાન નથી, પરંતુ S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગોના સ્થાનાંતર સમાન કળામાં હોય છે. હવે S1 અને S2 વચ્ચેનું અંતર d છે તથા S1Q અને S2Q d ની સરખામણીમાં ખૂબ જ મોટા છે, ખૂબ જ મોટા છે. અને S1Q અને S2Q સમાન નથી, પરંતુ S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો Q બિંદુએ અથવા તરંગોનું સ્થાનાંતર Q બિંદુએ સમાન કળામાં હશે, આથી તે બિંદુએ સહાયક વ્યતિકરણ એટલે કે તે બિંદુએ સમાન કળામાં હોય તો બંનેના કાં તો ગર્ત અથવા બંનેના શું સંપાત થતા હોય, સમાન કળામાં હશે. આથી તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય છે અને તીવ્રતા મહત્તમ એટલે કે 4I0 મળે, 4I0 મળે. આથી S1Q minus S2Q આથી પદ તફાવત બરાબર S2Q minus S1Q બરાબર n લેમ્બડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે. અને કળા તફાવત પરંતુ પદ તફાવત લેમ્બડા બરાબર 2π કળા તફાવત. આથી કળા તફાવત બરાબર 2nπ, જ્યાં n બરાબર 0, 1, 2, 3 વગેરે. તો મિત્રો આ થયું આપણે સહાયક વ્યતિકરણ અને એની શરતો, પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં. ફરીથી આપણે જોઈ લઈએ તો કે પેલા તો કે આકૃતિમાં S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગો Q બિંદુએ સંપાત થાય છે. હવે આપણે S1Q અને S2Q પાથ એવી રીતે લીધેલા છે કે અહીંયા 7 તરંગ લંબાઈ જેટલું અંતર છે, અહીંયા 9 તરંગ લંબાઈ જેટલું છે. પરિણામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1Q 7 લેમ્બડા અને S2Q બરાબર 9 લેમ્બડા. આથી Q બિંદુએ પદ તફાવત તો કે S2Q minus S1Q બરાબર 9 લેમ્બડા minus 7 લેમ્બડા બરાબર શું થાય? 2 લેમ્બડા. આમ S1 માંથી ઉદ્ભવતું તરંગ S2 માંથી ઉદ્ભવતા તરંગ કરતા 2 આવર્ત જેટલું, એટલે કે એક આવર્ત અને બીજો આવર્ત જેટલું વહેલું પહોંચે છે. બરાબર? આ આકૃતિ પરથી થયું. હવે S1 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર એટલે કે y1 બરાબર a cos ઓમેગા t. બરાબર? અને S2 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર y2 બરાબર a cos ઓમેગા t minus 2 લેમ્બડા. શા માટે અહીંયા 2 લેમ્બડા બાદ કર્યા? તો કે S2Q અંતર S1Q કરતા કેટલું વધુ છે? 2 લેમ્બડા જેટલું વધુ છે. બંનેને સરખા કરવા હોય તો 2 લેમ્બડા બાદ કરવા હોય. હવે 1 લેમ્બડા એટલે કેટલું થાય? આટલું અંતર. અને લેમ્બડાને અનુરૂપ કોણીય સ્થાનાંતર તો કે અહીંયા આપણે એકમ વર્તુળ લીધું છે. એકમ વર્તુળનો નીચેનો ભાગ આમ કહીએ તો એક તરંગ થશે.
તો જ્યારે કણ અથવા આપણે એક બિંદુએથી બીજા બિંદુએ પહોંચીએ એટલે કે લેમડા જેટલું સ્થળાંતર લઈએ તો કળામાં કેટલો ફેરફાર થાય તો કે લેમડા બરાબર 2π રેડિયન જેટલો 2π રેડિયન આથી લેમડા બરાબર 2π રેડિયન આથી y2 બરાબર a cos ઓમેગા t અને 2 લેમડાની જગ્યાએ મેં મૂક્યું 4π પરંતુ હવે આપણે જાણીએ છીએ કે cos ઓમેગા t માઈનસ પાઈ અથવા થીટા માઈનસ ઓમેગા થીટા માઈનસ પાઈ તો શું થશે ઓમેગા t કાઢી નાખીએ થીટા લખીએ વ્યાપક સ્વરૂપમાં તો આપણે cos થીટા થાય cos થીટા માઈનસ પાઈ તો cos થીટા હવે થીટાની જગ્યાએ ઓમેગા t છે તો a cos ઓમેગા t આમ S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગોના સ્થાનાંતર q બિંદુએ સમાન હશે સમાન કરાવો એટલે કે કાં તો બંને તરંગોના શું અથવા બંને તરંગોના ગણ એકબીજા પર સંપાત થતા હશે તથા S1q અને S2q ની q પહેલા તો S1 અને S2 વચ્ચેનું અંતર d જે S1q અને S2q ની સરખામણીમાં ખૂબ જ નાનું છે અથવા S1q અને S2q d ની સરખામણીમાં ખૂબ જ મોટા છે તેમજ S1q અને S2q સમાન નથી પરંતુ S1 અને S2 માંથી ઉદ્ભવતા તરંગનું સ્થાનાંતર q બિંદુએ શેમાં હશે સમાન કળામાં હશે આથી તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય છે અને તીવ્રતા મહત્તમ 4I0 મળે છે આથી પદ તફાવત S2q માઈનસ S1q વ્યાપક સ્વરૂપમાં આપણે લઈએ n લેમ્બડા જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે અને પદ તફાવત લેમ્બડા બરાબર 2π રેડિયન કળા તફાવત અને કળા તફાવતની શરત આ પ્રમાણે લખી શકાય હવે મિત્રો આપણે સહાયક વ્યતિકરણની શરત લખીએ પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં હજુ ઘણી વખત પ્રશ્ન એ રીતે પૂછાય છે આપણે અત્યારે જે પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ છીએ તે લાંબા પ્રશ્નમાં પૂછી શકાય કે સહાયક અને વિનાશક વ્યતિકરણ સમજાવો અને તેની શરતો લખો અથવા આપો અથવા ઘણી વખત 2 માર્કમાં પ્રશ્ન પૂછાય જે અગત્યનો ખૂબ જ પ્રશ્ન છે કાયમ પૂછાતો પ્રશ્ન કે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં શરતો લખો તો માત્ર આટલો ભાગ જ લખવાનો થશે આગળની સમજૂતી સહાયક વ્યતિકરણ માટે જરૂરી નથી અને સહાયક વ્યતિકરણ માટે જે પદ તફાવત અને કળા તફાવતના સ્વરૂપમાં આપણે જે શરતો લખીશું તેવી જ શરતો આપણે વિનાશક વ્યતિકરણ માટે પણ લખવી પડશે એટલે કે સહાયક વ્યતિકરણની આ બંને શરતો પદ તફાવત અને કળા તફાવતનો એક અડધો માર્ક્સ એટલે 1 માર્ક્સ અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળા તફાવતનો અડધો માર્ક્સ એટલે 1 માર્ક એમ મળીને કુલ 2 માર્ક્સનો પ્રશ્ન થાય તો કે પદ તફાવત તો કે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો પદ તફાવત n લેમ્બડા હોય વ્યાપક સ્વરૂપમાં જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનું પદ તફાવત n લેમ્બડા હોય અથવા n લેમ્બડા થાય જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે છે અને સહાયક વ્યતિકરણ રચાય અને સહાયક વ્યતિકરણ રચાય છે હવે આપણે કળા તફાવતના સ્વરૂપમાં લખવાનું છે પરંતુ આપણે જાણીએ છીએ પદ તફાવત લેમ્બડા બરાબર કળા તફાવત 2π આથી આપણે કળા તફાવતના સ્વરૂપમાં લખીએ એવું
તો શબ્દો આના જ માત્ર કન્ડિશન બદલાશે લેમ્ડા બરાબર 2π મૂકવાનું છે કે 2 π થાય જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનું કડા તફાવત 2n π થાય જ્યાં n બરાબર 0 1 2 વગેરે તો તે બિંદુએ પ્રકાશની તીવ્રતા મહત્તમ થાય અને સહાયક વ્યતિકરણ રચાય અને સહાયક વ્યતિકરણ રચાય. તો મિત્રો આ થયું આપણે સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત અને કડા તફાવતના શરતો. તો કે પદ તફાવત n લેમ્બડા જ્યારે કડા તફાવત છે તે 2n π થાય. આ યાદ રાખવાનું છે. બરાબર. હવે મિત્રો આપણે વિનાશક વ્યતિકરણ જોઈએ. જેમ સહાયક વ્યતિકરણમાં બે તરંગો S1 અને S2 માંથી ઉદ્ભવતા બે તરંગો જે Q બિંદુએ સંપાત થતા હતા અને ત્યારે બંને તરંગોના કાં તો શૃંગ અથવા ગર્ત એકબીજા પર સંપાત થઈ સહાયક વ્યતિકરણની રચના કરતા હતા. તો અહીંયા આપણે વિનાશક વ્યતિકરણ લેવાનું છે. તો વિનાશક વ્યતિકરણ ક્યારે રચાય? જ્યારે એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત પર અથવા પ્રથમ તરંગનું ગર્ત બીજા તરંગના શૃંગ પર સંપાત થાય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય છે. એટલે કે પરિણામી સ્થાનાંતર શૂન્ય અને પરિણામી તે બિંદુએ પ્રકાશની તીવ્રતા પણ શૂન્ય મળે. પરિણામે તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહી શકાય. તો એના માટે સૌપ્રથમ આપણે આકૃતિ લઈશું. તો કે આકૃતિમાં બે ઉદ્ગમો S1 અને S2 માંથી બે તરંગો ઉત્સર્જન પામે છે. આ છે S1 ઉદ્ગમ કે જેમાંથી ઉત્પન્ન થયેલા તરંગો આ બિંદુ પર સંપાત થાય છે. આ બિંદુ પર સંપાત થાય છે જેનું અંતર S1R એ આપણે 9.75 લેમ્બડા છે. S1R બરાબર 9.75 લેમ્બડા 9.75 લેમ્બડા જેટલું અંતર. S1R બરાબર 9.75 લેમ્બડા. તો આપણે એક તરંગ લઈએ. જો આ એક તરંગ, બી, આ 3, આ 4, 5, 6, 7, 8, 9 કમ્પ્લીટ. બરાબર. હવે 0.75 એટલે પોણું તરંગ છે તે કયા બિંદુએ? અડધું અને તો કે આ બિંદુએ અહીંયા 9.75 તરંગ સંપાત થાય છે. તો કે 9 થયા, આમ થશે 9 7 9.75. હવે બીજું ઉદ્ગમ છે S2. S1 અને S2 વચ્ચેનું અંતર d સ્મોલ d છે. બંને ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમો છે. હવે S1 આ અંતર છે તે 7.5 લેમ્બડા છે. 7.5 લેમ્બડા છે. તો આ 1 લેમ્બડા, આ 2, આ 3, આ 4, આ 5, 6, આ 7 અને આ અડધું તરંગ. એટલે આ બિંદુએ એક તરંગનું શૃંગ બીજા તરંગના ગર્ત પર સંપાત થાય છે. એટલે S2R બરાબર 7.5 લેમ્બડા. 7.5 લેમ્બડા. તો આપણે લખી આપેલા આકૃતિ પ્રમાણે, તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1R
બરાબર 9.75 લેમ્બડા અને S2R બરાબર 7.5 લેમ્બડા છે. આથી આ બિંદુએ પદ તફાવત તો કે કેટલો થશે તો કે S1R માઇનસ S2R બરાબર 9.75 લેમ્બડા માઇનસ 7.5 લેમ્બડા એટલે કે 2.5 લેમ્બડા. આમ S1 માંથી ઉત્પન્ન થતું તરંગ S2 માંથી ઉત્પન્ન થતા તરંગ કરતા 2.5 આવશ્યક જેટલું મોડું પહોંચશે. આમ S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતા 2.5 આવર્ત શક્ય જેટલા મોડા પહોંચે છે. હજુ S1 માંથી ઉત્પન્ન થતા તરંગોનું સ્થાનાંતર. હવે S1 માંથી ઉત્પન્ન થતા તરંગોનું સ્થાનાંતર તો કે આપણે આ આપીએ y1 બરાબર a cos ઓમેગા t સમીકરણ 1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોનું સ્થાનાંતર કામ થશે જોઈ y2 બરાબર a cos હવે ઓમેગા t પ્લસ 2.5 કારણ કે જોઈ S1 માંથી જે તરંગ ઉત્પન્ન થાય છે તેને 2.5 લેમ્બડા જેટલું વધુ અંતર કાપવું પડે છે. પરિણામે S1 માંથી ઉત્પન્ન થતું તરંગ S2 માંથી ઉત્પન્ન થતા તરંગ કરતા મોડું પહોંચે. એટલે આમ જોઈએ તો S2 માંથી ઉત્પન્ન થતું તરંગ 2.5 લેમ્બડા જેટલું આગળ છે તેમ કહી શકાય. આથી 2.5 લેમ્બડા. પરંતુ આપણે જાણીએ છીએ લેમ્બડા બરાબર 2π. અગાઉ આપણે જોયું તે અનુસાર આથી y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5π. તો અહીંયા 5π છે તો અહીંયા સીધું લખી શકાય માઇનસ a cos ઓમેગા t સમીકરણ. એનું કારણ શું છે જોઈએ પહેલા તો કે cos 2n plus 1 into pi 2n plus 1 into pi plus theta હોય તો આના બરાબર માઇનસ cos theta લખાય. શું લખાય? માઇનસ cos theta. પરિણામે સમીકરણ એટલે કે S1 માંથી ઉદ્ભવતું તરંગ અને S2 માંથી ઉદ્ભવતા તરંગોનું આ બિંદુએ સ્થાનાંતર કેવું હશે? વિરુદ્ધ કળામાં હશે. આમ S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોના સ્થાનાંતર આ બિંદુ પાસે વિરુદ્ધ કળામાં હશે. એટલે કે એક તરંગનું શ્રુંગ બીજા તરંગના ગજ પર સંપાત થતું હશે. પરિણામે તે બિંદુએ પરિણામી સ્થાનાંતર શૂન્ય અને તીવ્રતા પણ કેવી મળે છે? શૂન્ય. એટલે કે તે બિંદુએ પરિણામી સ્થાનાંતર શૂન્ય અને પ્રકાશની તીવ્રતા
પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે અને વિનાશક વ્યતિકરણ રચાય છે. વિનાશક વ્યતિકરણ રચાય છે. આમ વિનાશક વ્યતિકરણ માટે આ બિંદુએ પદ તફાવત તો કે કેટલો છે S1R minus S2R બરાબર n plus 1/2 into lambda n plus 1/2 into lambda જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે અને કળા તફાવત બરાબર n plus 1/2 into 2 pi. હવે આ સમીકરણને આ રીતે પણ લખી શકાય 2n plus 1 into lambda by 2 એટલે કે 1/2 કોણ. તો આ સમીકરણ અનુસાર આ સમીકરણ કળા તફાવત આ રીતે થશે 2n plus 1 into pi જ્યાં n બરાબર 0 1 2 3. તો આ થયું મિત્રો આપણે વિનાશક વ્યતિકરણ. ફરીથી આપણે લઈએ વિનાશક વ્યતિકરણ. તો કે સૌપ્રથમ આકૃતિ તો કે વિનાશક વ્યતિકરણ સમજાવવા માટે આપણે એક તરંગનું શું બીજા તરંગના ગજ પર સંપાત થાય તે દર્શાવવું પડે. એ માટે અહીંયા આપણે S1R ની લંબાઈ છે તે 9.75 લેમ્બડા અને S2R 7.5 લેમ્બડા લીધેલી. આથી આ બિંદુએ બંને વચ્ચેનો પદ તફાવત કેટલો થાય તો કે 2.5 લેમ્બડા. આથી S1 માંથી ઉત્પન્ન થતા તરંગો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો કરતા 2.5 આવર્ત ચક્ર જેટલા મોડા પહોંચે છે. બરાબર. આથી હવે S1 માંથી ઉત્પન્ન થતા તરંગોનું સ્થાનાંતર y1 બરાબર 1 cos ઓમેગા t વડે આપી શકાય અને S2 માંથી ઉદ્ભવતા તરંગોનું સ્થાનાંતર તો કે y2 બરાબર 1 cos ઓમેગા t plus 2.5 લેમ્બડા. શા માટે 2.5 લેમ્બડા અહીંયા ઉમેર્યું છે તો કે S1R અંતર S2R કરતા મોટું છે અથવા S2 માંથી ઉદ્ભવતું તરંગ છે તે 2.5 લેમ્બડા જેટલું આગળ છે. 2.5 લેમ્બડા જેટલું આગળ છે. આથી 2.5 લેમ્બડા. હવે આપણે જાણીએ છીએ કે લેમ્બડા બરાબર 2 પાઈ. તો લેમ્બડાની એક કિંમત મૂકી દો તો શું થશે y2 બરાબર 1 cos ઓમેગા t plus 5 લેમ્બડા. હવે થીટા પ્લસ n પાઈ અથવા 2n plus 1 into pi plus થીટા તો આપણે માઈનસ cos થીટા મળે. આથી અહીંયા લખ્યું માઈનસ 1 cos ઓમેગા t. આમ S1 અને S2 માંથી ઉત્પન્ન થતા તરંગોના સ્થાનાંતર આ બિંદુ પાસે વિરુદ્ધ કળામાં હશે. એટલે કે તે બિંદુએ પરિણામી સ્થાનાંતર કેવું મળે શૂન્ય અને પ્રકાશની તીવ્રતા પણ શૂન્ય મળે. પરિણામે તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહેવાય. આમ વિનાશક વ્યતિકરણ માટે આ બિંદુએ પદ તફાવત તો કે S1R minus S2R વ્યાપક સ્વરૂપમાં n plus 1/2 લેમ્બડા અથવા 2n plus 1 into લેમ્બડા by 2 થાય જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે અને કળા તફાવત છે તે n plus 1/2 into 2 pi બરાબર 2n plus 1 into pi જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે મળે. તો આ થયું મિત્રો આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણ અને તેના માટેની આપણે વ્યાપક સ્વરૂપમાં પદ તફાવત અને કળા તફાવતની શરત. હવે મિત્રો આપણે વિનાશક વ્યતિકરણ માટેની શરતો મેળવીએ તો કે ઘણી વખત 2 માર્કમાં પ્રશ્ન પૂછે છે કે માત્ર સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે પદ તફાવત અને કળા તફાવતની શરતો લખો. તેમાં આગળનું સમજાવવાનું નથી, માત્ર શરતો લખવાની છે પદ તફાવત અને કળા તફાવતની બંને માટે એટલે કે સહાયક અને વિનાશક માટે. મોટે ભાગે 2 માર્કમાં પ્રશ્ન પૂછે છે તો કે આપણે લખીએ કે પદ તફાવત જો કોઈ બિંદુ પાસે
બિંદુ પાસે સંપાત થતા તરંગો નું પદ તફાવત 2n + 1 અથવા n + 1/2 n + 1/2 લેમ્બડા અથવા 2n + 1 લેમ્બડા/2 હોય જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે તો તે બિંદુ પાસે સ્થાનાંતર અને પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે એટલે કે વિનાશક વ્યતિકરણ રચાય છે હવે આપણે લઈએ કળા તફાવતની શરત તો કે કળા તફાવત માટે લેમ્બડાનું મૂલ્ય 2π રેડિયન આપણે મૂકવું પડે તો કે પદ તફાવત લેમ્બડા બરાબર કળા તફાવત 2π શબ્દો આના જ છે એટલે કે આમ લખી શકાય જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનો પદની જગ્યાએ કળા તફાવત હવે લેમ્બડાની જગ્યાએ 2π તો n + 1/2 * 2π અથવા 2n + 1 * π હોય જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે તો તે બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર અને પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે એટલે કે વિનાશક વ્યતિકરણ રચાય છે તેમ કહી શકાય એટલે કે જો કોઈ બિંદુ પાસે સંપાત થતા તરંગોનું કળા તફાવત n + 1/2 * 2π અથવા 2n + 1 અને લેમ્બડા/2 એટલે કે પાઈ હોય જ્યાં n બરાબર 0 1 2 વગેરે તો તે બિંદુ પાસે સ્થાનાંતર અને પ્રકાશની તીવ્રતા શૂન્ય મળે છે એટલે કે વિનાશક વ્યતિકરણ રચાય છે એટલે મિત્રો આ બે શરતો થઈ પદ તફાવત અને કળા તફાવતના પદમાં વિનાશક વ્યતિકરણ એટલે આપણે એ બાબત યાદ રાખવાની છે કે પદ તફાવત n + 1/2 લેમ્બડા અથવા 2n + 1 * લેમ્બડા/2 પદ તફાવત હોય ત્યારે જે બિંદુ પર તરંગો સંપાત થતા હોય તે બિંદુનું પરિણામી સ્થાનાંતર શૂન્ય. શા માટે શૂન્ય? તો કે સ્થાનાંતર વિરુદ્ધ હોય છે, એકનું શુભ બીજાના ગજ પર સંપાત થાય છે અને પ્રકાશની તીવ્રતા પણ કેવી મળે છે? શૂન્ય. એટલે કે તે બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે. અને ઉપરોક્ત શરતમાં આપણે લેમ્બડા બરાબર 2π મૂકવાનું છે, જે આપણે કળા તફાવતની શરત આપે છે. આથી કળા તફાવત કેટલું મળે? n + 1/2 2π અથવા 2n + 1 * તો આ છે મિત્રો આપણે પદ તફાવત અને કળા તફાવતની શરતો વિનાશક વ્યતિકરણ માટે.